તો બીજી તરફ સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ. ગામની પ્રતિભાશાળી દીકરી પ્રેયા બંસીલાલ પંચાલે વડોદરા ખાતે યોજાયેલી કરાટે સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. પ્રેયા માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેજસ્વી પ્રદર્શન કરી રહી છે. ગયા વર્ષે ચિન્મય મિશન દ્વારા આયોજિત ગીતા શ્લોક સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન મેળવી તેણે પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી હતી. ઉપરાંત શાળામાં પણ તેને બેસ્ટ બ્રાઇટ સ્ટુડન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. પ્રિયાની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. મારું નામ પ્રેયા બંસીલાલ પંચાલ છે અને હું સંતરામપુરના નાની સરસણ ગામની વતની છું. હાલમાં મેં વડોદરા શહેરમાં કરાટેમાં જે 4th સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપ ઉજવેલી હતી એમાં મેં ભાગ લીધો હતો અને એમાં મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. મેં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મેં 6 વર્ષથી કરાટે કરું છું અને ગયા વર્ષે મને 2 સિલ્વર મેડલ મળ્યા હતા. મારું સપનું હતું કે મને ગોલ્ડ મેડલ બી મળે ને આ વર્ષે મને મળી ગયું. એના લીધે મેં બહુ આભારી છું. એની સાથે સાથે જ મેં ગયા વર્ષે ચિન્મય મિશનના ગીતા સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને એમાં મને આખા ગુજરાત રાજ્યમાં 3જો નંબર પ્રાપ્ત થયો હતો.